નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કુણાલ મિશ્રા આપનું હાર્દિક સ્વાગત કરું છું રાજેશ્વર ફાઉન્ડેશન ઓનલાઈન યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આપ બધાને ખબર હશે કે 8 તારીખથી લઈને 12 તારીખ એટલે કે 8 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી અને 14 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી ફોરેસ્ટની નવી સીબીઆરટી બેઝ એક્ઝામ લેવાની છે. તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય છે કે સર આ સૌપ્રથમ ઓનલાઈન જે એક્ઝામ લેવાની છે એમાં પેપરમાં ડેસ્કટોપ વ્યૂ કેવું દેખાશે? પેપરમાં શું એ કરવાનું હશે? કોઈ ક્વેશ્ચન ના આવડતો હોય તો નોટ અટેમ્પ માટે શું કરવાનું? કોઈ ક્વેશ્ચનમાં એક વખત જવાબ ક્લિક થઈ જાય પછી જવાબ ક્લિયર કરવા હોય તો શું કરવાનું? તો આ બધું જ સોલ્યુશન લઈને હું કુણાલ મિશ્રા રાજેશ્વર ફાઉન્ડેશન યુટ્યુબ ચેનલ પર આવી ગયો છું. મિત્રો, હમણાં ટૂંક જ સમયના અંદર ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું કે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યું હતું. એમાં તમે જોઈ શકો છો આ પરિપત્રમાં કે જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ 2022-23 એટલે કે વન રક્ષકની જે એક્ઝામ 8 ફેબ્રુઆરી 2024 થી 12 ફેબ્રુઆરી 2024 અને 14 ફેબ્રુઆરી 2024 થી 27 ફેબ્રુઆરી 2024 આ પરીક્ષા યોજવાની છે. એના માટે પેપર કેવું હશે? બરાબર, તમને એના માટે એક મોક લિંક આપવામાં આવી હતી. તમે જ્યારે આ લિંકનો ઉપયોગ કરશો, બરાબર, હા વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે આ લિંકનો તમે ઉપયોગ કરશો તો તમને તમારું પેપર ત્યાં ડેસ્કટોપ વ્યૂ કેવી રીતે દેખાશે એની સંપૂર્ણ માહિતી તમને મળશે. તો ચલો આ લિંકનો ઉપયોગ કરીને આપણે ડેસ્કટોપ વ્યૂ પર જઈએ. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે હું આ લિંકનો ઉપયોગ કરીને ડેસ્કટોપ વ્યૂ પર જઉં છું તો તમે જોઈ શકો છો તો આ લિંક જ્યારે મેં ગૂગલ વેબ પર કોપી પેસ્ટ કર્યું તો મને કંઈક આ રીતેનું ડેસ્કટોપ વ્યૂ મળ્યું, જ્યાં તમે જોઈ શકો છો કે અહીંયા જે નામ લખેલું છે એ જગ્યાએ તમારું નામ હશે, બરાબર. અહીંયા જે એક માણસ છે એ જગ્યાએ તમારો ફોટો હશે અને તમારે લોગિન અને પાસવર્ડ આપશો અને સાઇન ઇન કરશો તો તમને કંઈક આવી ઇન્સ્ટ્રક્શન જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામમાં આપણે અડધા કલાક પહેલા પહોંચી જવાનું છે, કારણ કે તમારું ત્યાં ફિંગરપ્રિન્ટ પણ થશે, તમારો ફોટો પણ ખેંચવામાં આવશે અને ડોક્યુમેન્ટ લઈને જજો, ઓરિજિનલ, ઝેરોક્સ અને કોલ લેટર પણ. તમારે જ્યારે તમે 10 મિનિટ પહેલા બેસશો કે 15 મિનિટ પહેલા બેસશો તો તમને આવી ઇન્સ્ટ્રક્શન આપવામાં આવશે. આ ઇન્સ્ટ્રક્શન વિદ્યાર્થી મિત્રો શાંતિથી તમારે વાંચવાની છે, બરાબર. જેમ કે તમારું પેપર 180 મિનિટ આવી ઇન્સ્ટ્રક્શન હશે. ખાસ કરીને જે તમે આ વ્યૂ જોવો છો, બરાબર, આ ખાસ વ્યૂ તમારે શાંતિથી ધીરજથી વાંચવાનું છે. આ વ્યૂ વંચાઈ જાય એના પછી તમારે આ જે નેક્સ્ટ વાળું ઓપ્શન છે એને ક્લિક કરવાનું છે. એ નેક્સ્ટ વાળું ઓપ્શન તમે ક્લિક કરશો તો તમને પૂછશે કે તમારે પેપર ઇંગ્લિશ લેંગ્વેજમાં આપવું છે કે ગુજરાતીમાં. જો કંઈ નહીં પૂછે તો અહીંયા આઈ હેવ રીડ કરીને છે એ તમારે ક્લિક કરવાનું છે અને આઈ એમ રેડી ટુ બિગિન, બરાબર. જેવું તમે આને ક્લિક કરો છો, ટાઈમિંગ થશે ત્યારે જેવું તમે આને ક્લિક કરો છો એવું જ તમે તમારું જે ડેસ્કટોપ વ્યૂ છે કે તમારું પેપર કેવી રીતે તમને કોમ્પ્યુટર સ્ક્રીન પર જોવા મળશે એ તમને જોવા મળશે. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, જેવું તમે આઈ એમ રેડી ટુ બિગિન એવું ક્લિક કરો છો તરત જ અહીંયા તમારું જે 2 કલાક હોય કે 1 કલાક હોય એ ટાઈમિંગ ચાલુ થઈ જશે. અને માની લો કે તમારું પેપર, જેમ કે આવનારી સીસીએ એક્ઝામની વાત કરીએ તો સીસીઈમાં મેથ્સ છે, રિઝનિંગ છે, ગુજરાતી છે, અંગ્રેજી છે. તો તમને જે વિષય પહેલા તમારે પૂરું કરવું હોય એ વિષય, બરાબર, તમે જઈ શકો છો. જેમ કે કોઈની ઈચ્છા છે ગણિત કરવાની તો એ ગણિત પર જઈ શકે છે, કોઈની ગુજરાતી ઈચ્છા છે તો ગુજરાતી પર જઈ શકે છે, નેચરલ ફેક્ટ એટલે તમારે ઇંગ્લિશ પર જવાની ઈચ્છા છે તો ઇંગ્લિશ. આ 4 પોર્શન છે અલગ અલગ, તમારે જે પહેલા સિલેક્ટ કરવું હોય એ તમે સિલેક્ટ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એક્ઝામના ફાયદા ઘણા બધા છે. જેમ કે પહેલો ફાયદો કે તમારે ઓએમઆર પદ્ધતિમાં ઈ કરવાની જરૂર પડતી હતી, જ્યારે ઓનલાઈનમાં તમારે ઈ કરવાની જરૂર પડશે નહીં. બીજો ફાયદો કે ઓનલાઈનમાં માની લો કે અહીંયા ગુજરાત રાજ્યની રાજધાની કઈ છે તો અહીંયા તમે ગાંધીનગર કરો છો, બરાબર. પછી સેવ અને નેક્સ્ટ કરો છો. પછી તમને વિચાર આવે છે કે ના, મારે બીજા ક્વેશ્ચનનો જવાબ ચેન્જ કરવો છે તો તમે અહીંયા ક્લિયર કરી નાખશો તો બીજા ક્વેશ્ચનનો તમે જવાબ ચેન્જ કરી શકો છો.
માની લો કે તમારે જવાબ નથી આપવું તો માર્ક એન્ડ રિવ્યુ કરીને તમે નેક્સ્ટ કરી શકો છો. અહીંયા તમે જે ક્વેશ્ચન અટેમ્પ્ટ કરશો, જેમ કે મારે પહેલા ક્વેશ્ચન પર જવું છે તો હું પહેલા ક્વેશ્ચન પર પહોંચી ગયો. માની લો કે પહેલા ક્વેશ્ચન ભારત દેશના રાષ્ટ્રપતિ કોણ છે, મેં અહીંયા ગાંધીજી ક્લિક કર્યું અને સેવ અને નેક્સ્ટ કર્યું. તો જે ક્વેશ્ચનનો જવાબ આપીશ તો તમે જોઈ શકો છો અહીંયા ગ્રીન થઈ ગયું. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, બરાબર, રાજધાની કઈ છે તો ગાંધીનગર. નેક્સ્ટ કર્યું તો જો અહીંયા ગ્રીન થઈ ગયું. જે ક્વેશ્ચનનો હું જવાબ નહીં આપું, બરાબર, તો એનું તમને ઓરેન્જ કલર જોવા મળશે. અને જે ક્વેશ્ચન જે હજી મેં જોયું જ નથી ત્યાં તમને ગ્રે જેવો કલર જોવા મળી શકે છે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? બરાબર. અને માની લો કે તમે આન્સર આપી દીધું છે પણ તમારે માર્ક અને રિવ્યુ પણ કરવું છે તો તમે અહીંયા જોઈ શકો છો કે મેં આન્સર તો આપ્યું છે પણ મારે જ્યારે મારા જોડે ટાઈમિંગ વધે ત્યારે મારે જોવું છે તો આ ટાઈપનું પણ આવે છે. અહીંયા તમે કોઈ પણ પોર્શન પર જઈ શકો છો. તમને જનરલ નોલેજ પહેલા કરવું હોય તો જનરલ નોલેજ પર જઈ શકો છો. મેથ્સ પહેલા કરવું હોય તો મેથ્સ પર જઈ શકો છો. બરાબર. અંગ્રેજી કરવું હોય તો અંગ્રેજી પણ તમે જઈ શકો છો. ખૂબ જ ઓનલાઈન પેટર્ન એકદમ ઈઝી છે. બરાબર. તમને અહીંયા કોર્નરમાં તમે આન્સર આપશો તો ગ્રીન આવશે, નોટ આન્સર એટલે તમને કંઈક ઓરેન્જ કલરનું દેખાશે. તમે હજી કોઈ ક્વેશ્ચનને વિઝિટ નથી કર્યું તો તમને આવું ગ્રે કલરનું દેખાશે. જાંબલી કલર એટલે તમે માર્ક કર્યું છે એને રિવ્યુ કરવા માટે. બરાબર. જેમ કે અહીંયા માર્ક, મારે આનો આન્સર આપવાનો છે, મને આવડે છે પણ હું 50-50 માં છું. પણ માની લો કે તમારામાંથી કોઈએ આન્સર આપી દીધું છે કે ભાઈ આ આસામ છે પણ માર્ક અને રિવ્યુ પણ મારે આગળ જોવું છે તો તમને કંઈક આવી તરફની નિશાની જોવા મળશે. સાથે સાથે જોતા રહેજો કે આ ટાઈમિંગ પણ તમારું ચાલુ છે. બરાબર. એ ટાઈમિંગ જેમ જેમ સમય ઓછું થશે એ ટાઈમિંગ ઓછું થતું જશે. પેપર પૂરું થશે, તમે સબમિટ કરીને ક્લિક કરશો તો તમારા સમક્ષ આખી એક્ઝામની સમરી આવી જશે કે તમે જનરલ નોલેજમાં કેટલા કર્યા, કેટલાના આન્સર આપ્યા, બરાબર, કેટલા અટેમ્પ્ટ નથી કર્યા, એ આખી સમરી તમને આવી જશે. માની લો કે તમારાથી સબમિટ નામનું ઓપ્શન ક્લિક થતું નથી તો ચિંતા કરવાની સેજ પણ જરૂર નથી. જેવો ટાઈમિંગ પૂરો થશે તરત જ તમારું જે ડેટા છે એ સેવ થઈ જશે અને એક્ઝામની સમરી પણ આવી જશે. વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન પદ્ધતિ ખૂબ જ સરળ પદ્ધતિ છે. તમે ઈચ્છો, બરાબર, ઓફલાઈન કરતા ખૂબ જ સરસ છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી નવી નવી માહિતી જો તમારે જોતી હોય તો જોડાયેલા રહો રાજેશ્વ ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલ તથા ઓફલાઈન બેચમાં. તો મળીએ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.